નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ એક્ઝામ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. આપણે એના વિશે પહેલા વાત કરીશું અને એના પછી ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની તારીખોની અંદર જે છે એ ફેરફાર થઈ શકે એમ છે કે કેમ એના વિશેની ચર્ચા પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ટાટ એક્ઝામ અંગે ખૂબ જ અગત્યની અપડેટ. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાની તારીખ જે છે એ બદલાશે. એનો જે આ મોટો પ્રશ્ન ઘણા બધા ઉમેદવારોના મનમાં છે એનો આપણે જવાબ મેળવીશું. તો સૌપ્રથમ જે અગત્યની અપડેટ છે તમે અહીંયા જોઈ શકો છો. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા જે છે આ જાહેરાત કરવામાં આવી છે. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટાટ એસ માટે માત્ર 20/3/2026 ના રોજથી તારીખ 22/3/2026 ના રોજ રાતે 12 વાગ્યા સુધી ઓનલાઈન આવેદનપત્ર અને ઓનલાઈન ફી ઓજસની વેબસાઇટ પર ભરી શકાશે. તો ટાટ સેકન્ડરી માટે જે છે એ ફોર્મ ભરવાની તારીખ 3 દિવસ સુધી લંબાવવામાં આવી છે. 22/3/2026 રાતે 12 વાગ્યા સુધી જો હજુ તમારે સુધી ફોર્મ ભરવાનું બાકી હોય અથવા તો ફી ભરવાની બાકી હોય તો તમે જે છે એ ભરી શકો છો. અને ટાટ એચએસ માટે પણ જે છે એ તારીખ લંબાવવામાં આવી હતી અને એ જે છે એ તારીખ 18 તારીખે જે છે એ પૂરી થઈ ગઈ છે. 18/3/2026 સુધી ટાટ એચએસ માટે પણ જે છે એ ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવેલી હતી. તો આ પ્રમાણે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી બંને પરીક્ષાના જે છે એ ફોર્મ ભરવાની તારીખ લંબાવતા ઘણા બધા ઉમેદવારોના મનમાં પ્રશ્ન છે કે શું હવે જે છે એ પરીક્ષાની તારીખ જે છે એ બદલાશે કે કેમ. તો એના માટે આપણે પહેલા ટાટ એચએસ ની વાત કરીએ. તમે જોઈ શકો છો ટાટ આપણે પહેલા સેકન્ડરીની વાત કરી લઈએ. તો ટાટ સેકન્ડરીની પરીક્ષા જે છે એ તારીખ 26/4/2026 ના રોજ જે છે એ લેવામાં આવનાર છે. તમે જોઈ શકો છો શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 નો કાર્યક્રમ 26/4/2026 ના રોજ ટાટ જે છે એ એસ ની પરીક્ષા જે છે એ લેવામાં આવનાર છે. અને અત્યારે જે છે હજુ માર્ચ મહિનો ચાલી રહ્યો છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ જોડે પૂરતો ટાઈમ છે. એટલે કે ફોર્મ ભરાઈ જાય એના પછી તમામ પ્રોસેસ કરવા માટે અને પરીક્ષા લેવા માટે પૂરતો ટાઈમ છે. તો ટાટ એસ ની પરીક્ષાની અંદર જે છે એ પરીક્ષાની તારીખની અંદર ફેરફાર થાય તેવા ચાન્સીસ બહુ જ ઓછા છે. બની શકે કે રાજ્ય પરીક્ષા બોર્ડ જો હજુ પણ ફોર્મ ભરવાની તારીખ લંબાવે તો આ પરીક્ષાની તારીખ છે એની અંદર ફેરફાર કરવા પડે. પરંતુ જો આ છેલ્લી જ વખત પરીક્ષાની એટલે કે ફોર્મ ભરવાની તારીખ લંબાવી હોય તો પરીક્ષાની તારીખની અંદર ફેરફાર થવાના ચાન્સીસ જે છે એ બહુ ઓછા છે. વાત કરીએ આપણે ટાટ હાયર સેકન્ડરીની તો એના માટે પણ તમે જોઈ શકો છો પહેલા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા તારીખ 29/3/2026 ના રોજ લેવામાં આવનાર હતી. પરંતુ હવે જે છે એ તારીખ 12/4/2026 ના રોજ જે છે એ લેવામાં આવનાર છે. તો ટાટ એચએસ ની પરીક્ષા 12/4/2026 ના રોજ અને ટાટ સેકન્ડરી 26/4/2026 ના રોજ જે છે એ લેવામાં આવનાર છે. કે છે આપણે 26/4/2026. તો અહીંયા ટાટ એચએસ માટે જે છે એ ફોર્મ ભરવાની તારીખ જે છે એ 18 તારીખ સુધી હતા. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી હતી ચોથી પાંચમી વખત. તો એના કારણે જે છે એ 18 તારીખ એ તો 12 દિવસ આ અને 12 દિવસ પહેલા 24 દિવસ જેવો જે છે એ સમય છે રાજ્ય પરીક્ષા બોર્ડ જોડે અને એટલો સમય જે છે એ પૂરતો છે. તો આ બંને પરીક્ષાની તારીખો જે છે એ બદલાય તેવા ચાન્સીસ બહુ જ ઓછા છે. પરંતુ જો હજુ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે તો આ તારીખોની અંદર ફેરફાર થાય તેવા ચાન્સીસ છે. પરંતુ અત્યારના તબક્કે ટાટ એચએસ તારીખ 12/4/2026 ના રોજ જે છે એ પરીક્ષા લેવામાં આવશે. તમારે એમ માનીને તૈયારી કરવાની છે. અને આપણે વાત કરીએ ટાટ સેકન્ડરીની તો આ પરીક્ષા જે છે એ તારીખ 26/4/2026 ના રોજ લેવામાં આવશે. એમ જ માનીને તમારે તૈયારી કરવાની છે. આ ડેટ જે છે એ 99% ફાઇનલ જ છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.